ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનીએ. આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, અને પિલાતે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી, પણ ઉલટી વિશેષ ગડબડ થાય છે. ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે એ ન્યાયના લોહી સંબંધી હું નિર્દોષ છું, તમે જાણો. માથથી લખેલી સુવાર્તા તેના 27મો અધ્યાય 24મી કલમ 11-26 સુધી જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અણમોલ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. હાકેમ પિલાત એક અજાયબ જેવું પાત્ર છે, જેના સંબંધે આપણે ગઈકાલે પણ થોડુંક જોવા માટે પ્રયાસ કર્યો. શરૂઆતથી જ તમે જોશો તો એ ઈસુને બચાવવા માટે પ્રયત્નો કરે છે, પ્રયાસ કરે છે. ઈસુને પૂછ્યું પણ ખરું કે લોકો તેમની વિરુદ્ધ શાહેદી આપે છે એ વિશે વાત પણ કરી. વળી પર્વમાં એક ગુનેગારને છોડવા અને એ દ્વારા કદાચ જે રિવાજ ચાલી રહ્યો હતો એ દ્વારા કદાચ ઈસુ છૂટી જાય, એ માટે ઈસુ કે બરાબ્બાસ એ વિકલ્પ પણ આપ્યો, જે આપણે ગઈકાલે જોઈ ચૂક્યા છે. વળી એ પણ પિલાત જાણતો હતો અને સમજતો હતો કે લોકોએ માત્ર ઈર્ષાને અદેખાઈને કારણે ઈસુને સોંપ્યા હતા. વળી ન્યાયાસન પર તે જ્યારે બેઠો હતો ત્યારે તેની પત્નીએ ગઈ રાત્રે ઈસુને લીધે સ્વપ્નમાં જે જોયું, જે અનુભવ્યું, જે દુઃખ અને પીડા અને કષ્ટ તેણે અનુભવ્યું, અને એ કષ્ટાઈ એ પણ એની પત્નીએ પણ તેને કહેવડાવી મોકલ્યું કે તે ન્યાયીને તું કંઈ કરતો ના, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે. પિલાતે એક પછી એક ઘણી અજમાઈશ કરી, પણ આખરે તેણે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી, પણ ઉલટી વિશેષ ગડબડ થાય છે. માહોલ વધારે ખરાબ થઈ રહ્યો છે, વધારે બગડી રહ્યો છે, ગડબડ થાય છે. અને તેથી તેણે પાણી મંગાવી પોતાના હાથ ધોઈને કહ્યું કે એ ન્યાયના લોહી સંબંધી હું નિર્દોષ છું, તમે જાણો. એટલે એટલું તો સ્પષ્ટ થાય છે કે એ સમયે પણ હોદ્દો, પદ ખાલી નામના જ હશે, ને સત્તા હશે, દબદબો હશે, પણ કામ તો અમુક લોકોનું જ ચાલતું હશે, કે પછી એ લોકો ચલાવતા હશે. અને હોદ્દેદારો જે સિંહાસન પર આરૂઢ છે, સત્તારૂઢ છે, એ માત્ર રબર સ્ટેમ્પ જેવા જ કામ લાગતા હશે. પિલાત હોદ્દાની તથા સત્તાનું રૂએ ધારત એ કરી શકત, પણ એનાથી અમુક વર્ગ નારાજ થઈ જાય અને તેની સત્તા, એની દબદબો, તેનો અધિકાર, તેનું સિંહાસન એ જોખમમાં આવી પડત. અને એવા વિવિધ કારણોસર તેણે લોકોની જે માંગ હતી, અને ખાસ કરીને અમુક જ વર્ગની જે માંગ હતી, તેણે પ્રાધાન્ય, મહત્ત્વ આપ્યું. અને પોતે જાણે તેનાથી બિલકુલ તેને કંઈ લેવા દેવા જ ન હોય એમ તેણે હાથ ધોઈ નાખ્યા. અને એણે તો પાછું જાહેર પણ કરી દીધું કે ઈસુ ન્યાયી અને નિર્દોષ છે, કારણ કે તેણે કહ્યું કે એ ન્યાયી સંબંધી હું નિર્દોષ છું, તમે જાણો. એટલે ઈસુ ન્યાયી અને નિર્દોષ છે, મને એનામાં કંઈ દોષ માલુમ પડતો નથી, હું કંઈ ન જાણું, તમે જાણો. વાલો, ઘણી વખત આપણે પિલાતનો રોલ અદા કરીએ છીએ, બધું જાણીએ છીએ, બધું સમજીએ છીએ, કોણ દોષી છે, કોણ નિર્દોષ છે,
કોણ સાચું છે, કોણ ખોટું છે, પણ આપણી પોઝિશનની જે ગરિમા છે એ જાળવી ત્યાં રહીને વાસ્તવિક અને સાચો નિર્ણય લઈ સાચું અને વાસ્તવિક જે છે એ જાહેર કરવાને બદલે આપણે લોકોને, અને તે પણ અમુક વર્ગ કે વ્યક્તિને કે વ્યક્તિઓને ખુશ કરવા અથવા તો તેમને મહત્ત્વ આપવા અથવા તો પ્રાધાન્ય આપવા મૂલ્યો અને સિદ્ધાંતો સાથે સમાધાન કરી લઈ પાપમાં સીધી કે આડકતરી રીતે આપણે ભાગીદાર બનીએ છીએ. અને જાણે આપણી પોતાની જે જવાબદારી છે તેનાથી આપણે છટકી જતા હોઈએ તેમ, હું નિર્દોષ છું, તમે જાણો ને તમારું કામ જાણે, એમ કહી આપણે હાથ ખંખેરી કે હાથ ઊંચા કરી લઈએ છીએ. અને પિલાતે જેમ હાથ ધોઈ નાખ્યા તેમ આપણે પણ હાથ ધોઈ નાખીએ છીએ. જવાબદારીથી છટકી જઈએ છીએ, એ પલાયન વૃત્તિને આપણે અપનાવીએ છીએ અને એનું પરિણામ શું આવે છે એ આપણે સમજતા નથી. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને મળેલ માન, સ્થાન, સત્તા, હોદ્દા અને અધિકારનો અમે દુરુપયોગ નહીં, કિંતુ પ્રામાણિકતાથી સદુપયોગ કરીએ અને અમારા દ્વારા કોઈ એક પણ નિર્દોષનું ભૂંડું કે અહિત ન થાય, અન્યાય ન થાય માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.